માગવાની વાત આવી ને ત્યારે અમર ગુરુના શિષ્યએ એમ કીધું કે બાપજી કાંઈ માગવું નથી કે માગવું પડે. એ કે મારે કાંઈ માગવું નથી, મારી માથે મારા ગુરુની કૃપા, તમારી પાસે શું માગવું મારા બાપ, મારી માથે મારા ગુરુની કૃપા છે, તમારી પાસે શું માગવું? કે માગ, મારું વચન મિથ્યા ન જાય. આ ધણી રામદેવજી મહારાજ કે મારું વચન મિથ્યા ન જાય, માગી લે. કે તો એટલું માગું શું કે જ્યારે મારો અંત સમય આવે, મારા છેલ્લા શ્વાસ હોય ને ત્યારે મારા રોમે રોમે મારા ગુરુનું સ્મરણ હોય એટલું મને આપો ધણી રામદેવજી મહારાજ, મારે બીજું કાંઈ નથી જોતું. મારી માથે મારા ગુરુની કૃપા. આ ગુરુ આશીર્વાદ લઈ ઘરે ગયો ધણી રામદેવજી મહારાજ. સાધુના રૂપમાં પાછા સંતની ઝૂંપડી ગયા, ગુરુની ઝૂંપડીએ ગયા અને એ ગુરુની ઝૂંપડીએ જઈ ગુરુદેવ સુવાની તૈયારી કરે અને એમની ઝૂંપડીમાં જઈ જાગૃત કર્યા. સંત પ્રણાલિકા મુજબ ગુરુ મહારાજે જમવાનો આગ્રહ કર્યો કે ના બાપ જમવું નથી. પણ આપ શું કરતા હતા મોડે સુધી? કે મારો એક જ શિષ્ય છે, એની હારે અમે સત્સંગ કરતા હતા, બીજું કાંઈ નહીં. અમે ધણી રામદેવજી મહારાજના ગુણગાન ગાય અને માયાના બંધનમાંથી એને સહજ સહજ નિવૃત્તિ આવે અને ભજન કરતો થાય એવું હું એ રાહ બતાવતો હતો. ત્યારે ધણી પ્રગટ થયા, કીધું હું પોતે રામદેવજી મહારાજ, કંઈક માગો. ત્યારે ગુરુદેવે કીધું બાપ આપ સન્મુખ આવ્યા પછી માગવાનું શું હોય? આપ મને સન્મુખ આવી ગયા મારી ઝૂંપડીએ, મારે માગવાનું કાંઈ ન હોય. કે હમણાં ગયો એ કોણ હતો? કે હમણાં ગયો નહીં મારો સેવક હતો. કે એને માગ્યું, એને કાંઈક માગ્યું. કે કોઈ દી મારો સેવક માગે નહીં, મને વિશ્વાસ. એનો ગુરુ મહિમા એટલો દ્રઢ, મારો શિષ્ય કોઈ દી માગે નહીં. કે માગ્યું બાપ. શું માગ્યું? કે એને એમ કીધું કે અંત સમયે મારો છેલ્લો સમય આવે, મારું હોઠે મારા ગુરુનું નામ હોવું જોઈએ એટલું મને આપો. ત્યારે ગુરુદેવને કીધું હવે તમે માગો. ત્યારે કીધું બાપ મારા સેવકે એટલું માગ્યું ને, તો હવે હું એટલું માગું. શું? કે મારો શિષ્ય છે અને ખેતી કામ કરે છે, કદાચ મગફળીની સિઝન હોય, મગફળી ભેગી કરતા એને કદાચ વીછી ડંખ મારે ને તો ડંખ ભલે મારે, પણ એ વેદના મારા શરીરે થવી જોઈએ, મારા સેવકના શરીરે ન થવી જોઈએ. એની વેદના મારા શરીરે થવી જોઈએ, મારા શિષ્યના શિરે ન થવી જોઈએ. આ ગુરુ શિષ્ય મારે કેવું ન જાય બાબુ. એવા ગુરુ મહિમામાં તમે એનું આગળ વધી રહ્યા. ત્યારે કૃષ્ણ પરમાત્મા એક વાત, આમાં ઘણા ઘણા ભાગવતના પ્રસંગોમાં એવું આવે છે કે ગુરુ દુર્વાસાને રથમાં જોડ્યા અને ગુરુ દુર્વાસાને રથમાં જોડ્યા. સહજ ક્રોધનો અવતાર હતા, પણ એમ કે રૂક્ષ્મણીનું મન સહજ ચંચળ થયું અને ગુરુ મહિમામાં આગળ ના આવેલા. એવું કોઈ દી બને છે? સનાતનના સદગુરુ અને સનાતનના દુર્વાસા ઋષિની વાત કરવા જાઉં ને, વાત સાચી, બે જોડ્યા હતા રથમાં, બે જણા રૂક્ષ્મણી અને કૃષ્ણ પરમાત્મા રથમાં જોડીને લાવ્યા. જો કદાચ ગુરુ કોપાયમાન થયા હોય તો, કારણ કે ખીર રાંધી, કથા એમ કે ખીર રાંધી અને ખીર રાંધી પછી આખા ઘરમાં ઉડાડી મૂકી કે આવી ખીર હોય, આ તો ખારી છે એમ કરી અને ખીરનો પ્રસાદ કૃષ્ણ પરમાત્માના ઈશારાથી એને લઈ લીધો. કોને? રૂક્ષ્મણીએ ઈશારાથી લઈ લીધો, પણ એ પ્રસાદ ખાઈ ગયા અને ગુરુ દુર્વાસા ઋષિએ આશીર્વાદ દીધા, શ્રાપ નથી આપ્યો, આશીર્વાદ આપી દીધા. કીધું જા દીકરી હે રૂક્ષ્મણી, જીવન પર્યંત તે એક ગુરુ મહિમાનો સહજ પ્રસાદ લઈ લીધો ને, જા તારું યૌવન છે ને એ અખંડ રહે, તને કોઈ દી ગઢપણ નહીં આવે, જા મારા બાપ. પણ કર્મ થઈ જાય ને એ તકલીફ, કર્મ સહજ ચૂકી ગયા, બાકી દુઃખ નો આવે. જેની માથે ગુરુ કૃપા હોય, જેની માથે ધણી રામદેવજી મહારાજની કૃપા હોય. અરે હું તો ત્યાં સુધી કહું, જે તે દેવ ગમે તે દેવને માનો, એની કરુણા જ હોય તમારી મારી માટે.
ઘણા પછી અમુક ઢૂંઢતા હોય, મારો વિરોધ નથી બાપ, પહેલી વાત મારો ક્યાંય વિરોધ ન હોય, પણ અમુક ખોટું ઢૂંઢતા હોય ને એ તકલીફ થાય. માતાજી એમ કોઈ દી કે તારું ધનોત્પનોત કાઢ નાખીશ, એમ કહે. ધૂણીને ઘણા એમ કહેતા તારું ધનોત્પનોત કાઢ નાખીશ. લે માં કોઈ દી ધનોત્પનોત કાઢે નહીં મારા બાપ, એવા એમમાંય ન રહેવું. પણ એક તકલીફ એ થાય કે જેના ઘરમાં ઘરવાળા ઢૂંઢતા હોય ને ઘરધણીને બહુ તકલીફ થાય બિચારાને, એના ઘરવાળાને ભયંકર તકલીફ. એ ધ્યાન રાખતો હોય, આઘારીઓ એમ કરતા હોય, ખોટું ઢૂંઢતા હોય એના માટે. લાઈનમાં આવો, લાઈનમાં આવો, લાઈનમાં. એમાં ઢૂંઢતા હતા, એમાં છોકરો પૈગે લાગવા ગયો કે હજી એક જણો મને પૈગે નથી લાગતો, એનું ધનોત્પનોત કાઢી નાખી. કે કોણ? માં. એ કે તારો બાપ નથી પૈગે લાગતો. બોલો. છોકરે જઈને કીધું કે બાપુજી પૈગે લાગી લ્યો ને એટલે આ માથાકૂટ મટી જાય. એને છોકરો પૈગે લાગ્યો, બાવડો ઘરધણી આવી અને પૈગે લાગ્યો, છોકરાનું કહ્યું માની. ત્યાં તો માતાજી રાજી થઈ ગયા, માગ માગ. ઈ કે છૂટા છેડા સીતારામ, આમાંથી હું છૂટું બાપ.